મનસુખભાઈ હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આવ્યો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ઘાઘરો પહેરાય, તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માં ભાઈ એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો મેસેજમાં ગ્રુપમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો હાલમાં જે છે દીપકભાઈ ચુડાસમા જે સતુભા બુવાજીનો વિરોધ કરી અને હાલ ચર્ચામાં રહ્યા છે અને સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળી રહ્યા છે. મિત્રો આ દીપકભાઈ ચુડાસમા અને મનસુખભાઈ રાઠોડનું એક જોરદાર રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે મહાકાજી એકી બોલી રહી છે. જેમાં મિત્રો દીપક ચુડાસમા મનસુખભાઈ રાઠોડ ઉપર ગુસ્સે થયા છે અને જે છે એ બંને ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે. જેમાં મિત્રો દીપક ચુડાસમાનું મનસુખભાઈ રાઠોડને કહેવું છે તમે પેન્ટ અને શર્ટ કરતા જે છે એ સાડી અને ઘાઘરો પહેરવાનું રાખો. આ બધી બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ જોરદાર જવાબ આપ્યો છે. તો શું છે સમગ્ર મામલો, પૂરેપૂરું રેકોર્ડિંગ અંત સુધી સાંભળજો. નહીં પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો. તો સાંભળો આ રેકોર્ડિંગ. હાલો, બોલો બોલો. હા મનસુખભાઈ બોલો બોલો બોલો. હવે હું ઇનામનું તમે કહેતા હતા. આમાં તો હોય જ ને, હું ઇનામમાં કેટલા તમે કહો છો? 5100 રૂપિયા. 5100 રૂપિયા ગૌશાળામાં નાખી દેવાનું. ગૌશાળામાં નાખી દેવાનું, બરાબર? હાજી. તમારે હું હારી જાઉં ને હા એટલે હું તમને મોકલી દઉં. તમારે ગૌશાળામાં બરાબર? ત્યાંનો પુરાવો શું, કેવી રીતે નક્કી કરશું? આગળ કરી દઉં એટલે એ હાટો તમને ફોન કર્યો, રેકોર્ડિંગ કરી લેજો તમે. રેકોર્ડિંગમાં એમાં રેકોર્ડિંગ થોડું કરવું પડે, બધું કમ્પ્લીટ જ હોય. હા બધું વાંધો નહીં, હું તોય છતાં કહી દઉં, મારી ફરજ બને. ઓકે એટલે બરાબર છે. જો હું હારી જાય હા બરાબર એટલે હું તમને અહીંથી 5100 રૂપિયા હું ગૂગલ પે કરી દઈશ. અને તમે જો હારો, અરે જો આપણે 5100 રૂપિયા ગૌશાળામાં નાખવાના છે, બે હારે મળી અને ગોંડલની ગૌશાળા, રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું. અમારી ગૌશાળા છે એમાંય નહીં. હા હા એવું કરવું છે? હા એમ કરીએ, હાલો ને. બોલો બોલો મનસુખભાઈ, તમે જે લખો છો ગાયોના ને ખોટિયાના ને ઈ કઈ ભાઈ મારે થોડા જોઈ છે. એ તો તમે કહો છો ને મારે ગૌશાળા છે. હાલો, હા છે ને. તમે કહો ને મારે ગૌશાળા છે તો પછી એક કામ કરો ને, ત્યાંથી તમે 5100 રૂપિયાનો ઘાસ સારો જે કઈ લઈને નાખી દો ને. મંજૂરી લેવી પડે. પણ એમ મંજૂરી નહીં, તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે હું તમે ખોટું બળ કર્યું તું મેં વિડીયો તમને બતાવ્યા અને તેમાં ઈ વાતમાં તમે હાર્યા હોય. હજી નહીં સાંભળો, હજી હારવાની વાત નથી. મેં તો વિડીયો જોયા નથી ને. પણ તો કેદી જોવો તમે? તમે યાર, મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું. તમે કોઈ પણ અત્યારે ટાઈમ હશે ને, તમે બધાને મેસેજ કરો છો, તમે વાત કરો છો બધા. તમે કોઈ રાષ્ટ્રપતિ છો, તમારા આદેશનું મારે પાલન કરવું પડે. એટલે ઈ તો તમારે ભાઈ પૈસા ત્યાં 5100 રૂપિયા એમ જ નથી થતા ભાઈ. હોય આખી વાત તમને ના સાંભળો, હજી જોયું હોય આપણે, હજી કોઈ જોઈ લો ને. હાલો જોઈ લો ફોન. હું તમને ઈ તો તોય આખી વાત તમે કયો ત્યારે મારે જોવાનું એમ નહીં. તમે હવારના એમ કહો છો જોવું એમ નહીં. તમે કોઈ રાષ્ટ્રપતિ થોડા છો, તમે કયો ત્યારે તમારે જોયા પછી તમારી હાર થાય એમ છે, એમ કબૂલતા કેમ નથી તમે? હાર થાય જીત થાય પણ ઈ તો મારી રીતે મારા મન મુજબ મારે કરવાનું છે. તમારા એમ નહીં, હવાર નહીં તમે આખી વાત ક્યારે જોવું ઈ તો મારી ઈચ્છાની વાત છે સાહેબ. તમે મને એમ કેમ કહો? એટલે તમને ખબર છે કે તમે જોવો એટલે તમે હારેલા પીડ્યા છો. ઓય આખી વાત સમજતા નથી તમે. આખી વાત તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માં. એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો, મેસેજમાં ગ્રુપમાં આવો છો, વોટ્સઅપમાં વાત કરો છો, ફોનમાં વાત કરો છો, તો તમારે વિડીયો જોવા નથી એમ કયો નહીં? હોય આખી વાત નથી. પણ મારે ક્યારે જોવા ઈ તો હું મારા ટાઈમે જોઉં છું. તમે કહો એમ નહીં, તમારા ટાઈમ જ ન હોય. તમે એમ કેતા હતા કે હું કોર્ટમાં છું. હાલો, તમે કોર્ટમાં છો, પછી કોર્ટમાંથી હું ફ્રી થઈને તમે કહો છો, પછી તમે એમ કીધું હું રોકી કે છું. જો ઈ મેં જે કીધું ને મારા જો વોટ્સઅપ ના સ્ટેટસમાં છે, એમાં તમારે જોઈ લેવાય ને. પણ એમ નથી વાત. અત્યારે તો તમે ફ્રી છો ને. તમે ફાકા હું કેમ મારો? હું કયો
તમે ફાકાવ કેમ મારો? મનસુખભાઈ તમે છે ને સંવિધાન બહારની વાત કરવામાં તમે સંવિધાનની વાત ને તમે આ જે કાંઈ કરો છો ને એ તમારી તાનાશાહી વાપરો છો તમે. તાનાશાહી નહીં, તમે હારી ગયા છો. તમારી જેવાની છે ને મારે એવા 5100 રૂપિયા છે ને 5100 રૂપિયા એક વાત કરવાના લઉં છું હું. એક વાત કરવાના 5100 રૂપિયા લઉં છું. તમે જાણી કોઈ ઇન્ટરનેટ તમે હારી ગયા. એક વાર કહી દેવાય કે હું હારી ગયો, મારી પાસે પૈસા નથી, હું ભૂખડ છું. તમે તમારા અહીંથી હું નક્કી કરો છો એમ? તમે શું તમે નક્કી કરો છો એમ? તો તમે તમારે ભાઈ સાણ નતું મનસુખભાઈ, તમારે સાણ નતું, તમારા પસવાડામાં સાણ નતું તો તમે લગાડી. તમે પસવાડા નહીં ભૂલી જાવ, તમે રાજા બનો છો. તમારે પસવાડામાં સાણ નથી મનસુખભાઈ, સાણ નથી એમ કયો. બોલતા બોલાઈ ગયું છે ને. તમને એમ લાગે કે હું જીતી જ જવાનો છું. તમારી વાત તમને ખબર પડે કઈ વાત કરતા આવડે તમને મનસુખભાઈ? વાત કરતા આવડે તમને? તમારી તમે તમારો સ્ટેટસ બતાવો છો તમારા છોકરાના પ્રોગ્રામ નો. મને અત્યારે વિડીયો મોકલી દીધો. તમારી પાસે ઈ ટાઈમ છે? તમારા છોકરાને મારે હું વિડીયો જોવાનો ટાઈમ છે મારી પાસે? તમે લખીને મોકલ્યો એટલે મેં તમને દીધો. મારે કેમ કામ દેવું છે? એટલે હું લખીને મોકલ્યું ભાઈ 5100 રૂપિયાનું ફલાણાનું તમે લખીને મોકલ્યું એટલે મેં તમને મનસુખભાઈ તમારે છે ને તમે કર્યું છે બધું, તમે ઊભું કર્યું છે, તમે હારી ગયા છો. હારી ગયા. સાણ પસવાડામાં ન હોય ને, પસવાડામાં સાણ ન હોય તો કોઈને વાત ન કરાય. વાત કરતા શીખાય પેલા. વાત કરતા શીખાય. એવું બનો માં વાત કરતા શીખાય. એ તો ગ્રુપ માંથી તમે રિમૂવ છે. મને ખબર પડી ગઈ કે ભાઈ ને રૂપિયો ગાયોના લાભાર્થે આ કરો છો તે કરો છો ને કાંઈ. હાય ઓલું ભાઈ હાલ ભાઈ નો થાય તમારથી. થાય નો થાય. તમે શું કામ તમારથી કાંઈ નો થાય. તમે તાવડિયું પર તાવડિયું બંગડીયું પહેરી લેવાય. બંગડીયું પહેલા મનસુખભાઈ મારા બેન ની બંગડીઓ હોય છે ને, મારા બેન ની બંગડીઓ નીકળેલી પહેરી લેવાય. ઈ તમારે પહેરવાની છે. એ મારે બેન ની બંગડીઓ છે ને પહેરી લેવાય તમારે. તમે આખી વાત તમે નીકળાય નહીં. આમ તો હાલી નો નીકળાય. બંગડીઓ કોને તમારે પહેરવી પડે છે? કેમ કે તમે જે તે વાતો કરો. એટલે હું ખોટું બોલ્યો છું. હું ખોટું બોલ્યો છું. તમે ખોટું બોલ્યો છું. તોય કહે છે તોય તમે તો આતણ પોતે હું ખોટું બોલ્યો છું. તમે ઇનામના પૈસા તમે ઇનામ નક્કી કર્યું છે, તમે હાર્યા છો, તમને સબૂત દીધા છે એટલે તમારે અત્યારે 5100 રૂપિયા દેવા પડે ને ઈ ગાયના સારામાં. ગાયના સારાના તમે પૈસા ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે 5100 રૂપિયા ગાયના મોઢેથી ખાઈ ગયા. આની કરતા તો બંગડીયું પહેરીને આટા મરાય તમારે. તમારી જેવા ખૂટિયા સરી ગયા છે એની વાત કરો. ભલે અમારી જેવા અમે તો ગાયોને નાખવાનું કરીએ છીએ. અમે તો ગાયોને નાખવાનું, તમે ગાયોના ખાઈ ગયા પૈસા. એમને તમે ગાયોના પૈસા ખાય ને એ મરદ માણસ કહેવાય. અને તમે તમારા છોકરાના ભજન મોકલો છો મારે આખી વાત સમજતા નથી. તોય ગાયોની બાયોની વાતો કર્યા કરે. એલા તોય ગાયોના પૈસા ખાઈ ગયા. ગાયોની બંગડીઓ પહેરી લેવાય ને હાડલા પહેરી રખડાય. તમારે ગાયોના પૈસા તમારે મનસુખભાઈ હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આયો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ઘાઘરો પહેરાય. તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમને ખબર પડે. તમે ભવૈયાનું પાત્ર તમે ભવૈયા જેવું તો તમે વર્તન કર્યું. ભવૈયા આ ભવૈયા ને છે ને ઓલા પાવૈયા જેવા તમે વહીવટ કર્યો તમે. હા ઈ એવું લાગે છે મને. ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય છે. એટલે 5100 રૂપિયા દેવા પડે એટલે ખબર છે બધાને. 5100 રૂપિયા કેમ થાય ને મને બધી ખબર હતી ભાઈ. તમારી હેસિયત નથી, તમારા પછવાડામાં સાણ નથી. તમે 2 રૂપિયાનો ખર્ચી શકો. તમે તો રિલાયન્સ સેક્રેટરીના માલિક રહ્યા. અરે અમે થોડું કર્યું હતું. અમે કર્યું હોત ને ભાઈ, અમે જો હું હાર્યો હોત ને તો 5100 રૂપિયા હું ગમે ત્યાંથી ભીખ માંગી દે મોકલી દે. ક્યાં શેના હારી ગયા તમે? હારી ગયા ભાઈ, હારી ગયા તમે. કાયદેસર હારી ગયા તમે. એમાંથી ગયો છો હારી ગયા. તમે એમ નથી કીધું ઉભર તમે એમ ન કીધું કે ભાઈ મેપા ભગત તમારામાં નથી થયા. હોય કે ઈ તો તમે હજી મેં તો જોયું નથી ને. જોવો ને કોણ પૈણો છો? ખબર છે ફાટી જાય ગાય છે ને ફાટી જાય. ફાટી જાય તો ને ફાટી જાય ખબર છે. ત્યાં 5100 રૂપિયા દેવા પડે. અમારા દીપકભાઈ તમારે ફાટી જતી હોય તો ફાટા પિંડિત કરી લેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે આવી શરત ન લગાડાય. અને કોઈ હવે સવારમાં નીકળો તમારી બેનની બંગડીયું પહેરી લેજો. સાંભળો મારી બેનની બંગડીયું પહેરીને જ નીકળજો. મારી બેનની બંગડીયું પહેરીને નીકળજો. ઈ તમારી ઈ જરૂર છે. દીપકભાઈ પહેરી લીધો સારા લાગશે, એમાં રૂડા લાગશે. તમે એ મારી બેનની બંગડીઓ ને ઘાઘરો પહેરી આટા મારશો ને એટલે તમને બહુ માન સન્માન મળશે કે હવે મનસુખભાઈ છે ને એ બરોબર છે. હા હું તમને પહેરાવી દઈ આવજો ને.
હું તમને રૂડા લાગો. હા, તમને પહેરાવીશ, આવજો. રેવા જો ને મનસુખભાઈ, તમે મને કોઈ તમે આવો બીજી ને વાત તમે કરો. મળવાનું ને ઈ રેવા જો બધું, તમે કોઈ બંગડી કદી પહેર્યા લાવો. તમારો તમારથી હા, કાંઈ ઈ ન તમે થાય. આવો તો પહેરાવીએ, પણ આવો તો પહેરાવીએ ને કાં પહેરીએ, હાલો ની. હે આવો ની, આવો તો પહેરીએ ને પહેરાવીએ, કંઈક એટલે કરીએ. તમારે 5100 રૂપિયા દેવા પડે, એટલે તમારે ઝાડો કોઈ પડ્યો ને. 51 તો તમે શેના માંગો છો એમ કહું? 5100 રૂપિયા તમે શેના ગાયોના માંગો? સારામાં એ ગાયોના નામે- દેવાના હતા, હાલો, ઈ હાલો, એ તમે ગાયો- મોઢે બોલ્યા. તમે ગાયોના નામે આવા ધંધા કરો માં, તમે નાના નાના મોઢે છોકરી બોલ્યા, જાઓ. તમે મોઢે તમે બોલ્યા કે કોઈ હું ગાયોના મોઢે સારામાં બોલ્યા. નાખી દે, શેના મારે મોઢે ગૌશાળા છે ને આ છે ને તે છે. એમ નહીં. એટલે હે? તમે કોઈ ગાયોના ધણી છો? તમે હે? કોઈ ગાયોના તમે અને ગાયોના મનસુખભાઈ તમે- તમારે ઈ ગાયોને મનસુખભાઈ તમે ખૂટ્યા. મનસુખભાઈ તમે તમારામાં ગાયોના આમ જો, નામે- મનસુખભાઈ તમારા હા. પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો કોઈ બનાવીને પસવાડામાં મોકલજો. ભૂલી જાઓ, ગાયોના આમ જો, નામે ખૂટ્યા તમારા ગામમાં. તમારામાં સાણ હોય ને મનસુખભાઈ તો આ હા. વિડીયો બનાવીને મૂકજો. તમે મૂકો, તમે આ બાર મૂકો, નહીં નહીં તમે નહીં, હું તો મૂકો. નથી અમારે મૂકવાનો. મૂકવો જ નથી. તમે મૂકજો, અમારે તમારા મૂકવો જ પસવાડામાં નથી. સાણ હોય ને તો આ વિડીયો તમે ન હા. મોકલો ને તો તમારા તમે- ઈષ્ટદેવના હમશે. અમારે કઈ દેવ જ નથી હાલ્યો ભાઈ, અમારે ક્યાં દેવું હોય? હા, તો ખબર છે ને, રાડો પડે એટલે ન મોકલો તમે. હા, તોય હકી વાત તમે કર નથી. અમારી તો મોકલાય ને કોઈ તમને ખબર છે અમે તો વિડીયો માણસો જ માની. તમે એને કમલેશ જાદવ ને છે ને ઓય, જેને તમને કમલેશ જાદવ ગાયું ની દીધી તમે હોય, એના તમારી લાયક કહીશો ફાટતી ભાઈ. હોય ને તમે એવા આખી વિડીયો તમે તમે- ન બનાવો. તોય ફાટતી તમારી પાસે હું ગુંડા શબ્દ સિવાય કે હારો શબ્દ તો હા, તમે નીકળ્યો બહુ સારું તમે બોલો. જેવી- તમે આપણે- હે ભાઈ તો ગાયને સારો કેમ ખાઈ એવું ગયા? બોલીએ. હે ભાઈ, લાલુ જો પ્રસાદ તો ખાઈ ગયો, હવે તો તમે પેદા તોય ગયા કે અહીંયા. તમે લાલુ પ્રસાદ ના શિષ્ય હો તો તમારે હે, જોવાનું તમે હોય, લાલુ મારે પ્રસાદ તો જોવાનું. આખા ગામનું ખાઈ ગયો ને તમે આખા આખી રાજ્યનું ખાઈ ગયો તો અને તમે આ ઈ તમે આ જો. એક 5100 રૂપિયામાં ગયા. તોય આખી વાત સમજતા આ નથી. વિડીયો તમે બનાવીને શું મોકલજો, આ વિડીયો તમે- બનાવીને મૂકજો તમે. તમે મૂકો, તમે માનદ મૂકો. નહીં 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 નહીં, આ મૂકો ને તમને ખબર પડે. તો આખી વાત તમે તમે એનો ધંધો આખી કરો વાત છો. આખી વાત નહીં, અડધી આખી આ તમે- વિડીયો તમે- બનાવીને મૂકો છો તમારા એ માટે ભાઈ, પસવાડામાં સાણ હોય તો. તમે તમારો ધંધો તમારા તમે કરો છો, પસવાડામાં અમે સાણ નથી હોય તો આ કરતા. વિડીયો મૂકજો, તમને ખબર પડે. કોઈ આખી વાત સમજતા નથી. તમે આખી અમે વાત ધંધો નહીં, હું કરતા. આખી ને અડધી વાત કરો માં મનસુખભાઈ. હા, તમારા તમે- પસવાડામાં તમે સાણ છે, ધંધો- આ વિડીયો મૂકશો તમે. તમે આનો બિઝનેસ કરો છો હે, દીપકભાઈ. તમે તમારો મૂકશો ઓલા ભાઈ. હાથે. તમે ગાયોના ના, પૈસા અમારે તમે નથી ખાઈ ગયા છો. આખી વાત ગાયોના પૈસા આપણે તમે ખાધા છે. કોઈ આખી વાત 5100 સમજતા નથી. રૂપિયા ગાયોના પૈસા તમે ખાધા છે, બોલો. તમે દીધા અમે તો નથી કોઈ બોલ્યા, ને. અમે તો જો 5 જણા સાક્ષી છે અને મારા પણ ભાઈ, 175 મૂકો ને. જણા ભાઈ, એક ગ્રુપમાં હા, સાક્ષી બોલો, છે. ઈ- 175 સાક્ષી છે કે તમે હારી ગયા છો અને કોઈ તમને આખી મેં વાત સમજતા બધું પ્રૂફ કરી દીધું છે. તમે હારી ગયા છો, તમારા પસવાડામાં સાઈન રહ્યું નથી. એટલે તમે આ વિડીયો તમારા પસવાડામાં સાઈન હોય તો મૂકો. તમારે એનો વિડીયો મૂકો. મૂકી દેવાય ને, હું કબૂલ કર્યું એનો હું વિડીયો મૂકો ને, તમે કબૂલ એટલે કર્યો એનો એમને વિડીયો કબૂલ મૂકી એટલે કબૂલ ન કરે ત્યાં સુધી નહીં માનવાનું દેવાય. એમ. તોય થાય પછી કબૂલ એટલે કબૂલ તમારે ક્યાં કરવું નથી ને. આ તમે મારોમાં એવા ખોટા ગપ્પા મારોમાં સુધરી જાઓ એ બધા જો દીપકભાઈ ભાઈ એ જાતના પેટ નો હોય ને તો મને કોઈ ફોન કરતો નહીં હો. ઈ તમે તે ફોન કર્યો કોઈ દી મેં ફોન નથી કર્યો કરતો નહીં ભાઈ. આમાં. તોય આગે તું સુધરી જા મારા ભાઈ, હું તું સુધરી જા. હું તને મેં નથી ફોન કર્યો, તું ગઈ ફોન નકર કર્યા સુધરી કરે. જાય નકર તું શું કરી લે. તોય કે હું તું કરે શું કરી શું લે એમ કહું. તોય કે ઈ તો તમે બધા માતાજીના એમ નામે નહીં, તું બધું કરી શું લે એમ બતાવો. કહું, બોલ ને. અરે સાહેબ અમે તો નાના માણસો છીએ, અમારી કામ તું નાનો માણસ છો, ગાયુંના સારો ખાઈ જતો હોય, એક દિવસમાં 5100 રૂપિયા ખાઈ જતો હોય. હવે તો એ તમે કુકડા ને કૂતરાના ને બોકડાના પૈસા કમાઈ ઈ તારી ઘરે આવ્યા, અમે તારી ઘરે આવ્યા, તે મને કીધું તું ને, ફોન કરી તો તે મને કીધું તું ને, હું આમ કરી નાખું ને તમે હું સીધી મેં દઈ નથી દઉં, ફોન હું કર્યો, તમે ગાયના કર્યો. સારામાં 51 રૂપિયા નાખી દે, 5100 રૂપિયા નાખી દે, મેં કીધું તું. ઉભો કર્યો હે? ભાઈ, મેં નથી ધંધો કર્યો, તમે બોલી ધંધો બોલીને કર્યો. ફરવા વાળા